સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 68 તારીખ આજે 10 ફેબ્રુઆરી 2025 આ અધ્યાયને વિશે મહારાજ હવે પોતે જે અંતર્ધાન લીલા કરવાના છે એવી જાહેરાત મહારાજે કરી અને હરિભક્તોને આશ્વાસન આપ્યા. એ પછી જે હરિભક્તોની પરિસ્થિતિનું વર્ણન કરેલું છે, એકદમ દુઃખદ પરિસ્થિતિમાં આપણા હરિભક્તો આવી ગયા. ઘણાને મૂર્છા આવી ગઈ, ઘણાના શરીરમાં કોઈ હોંશકોશ રહ્યા નહીં, ઘણાને આંખોમાંથી એમ કે એવા આંસુ આવ્યા કે લોહી બનીને આંસુ નીકળતો હોય એવું ચરિત્ર થઈ ગયું બધાનું. બરાબર. પછી ભગવાન એમ કહી કે એક બધાને કહીને હાનિક કર્મ કરવા ગયા. હરિભક્તો બધા ભાંગી ગયા, અશ્રુપૂર્ણ નેત્રવાળા થઈ ગયા. બરાબર. એકદમ જગતને વિશે અપશુકનો થવા માંડ્યા. ભયંકર વેગવાળો, અતિ તીવ્ર વેગવાળો વાયુ વાગવા લાગ્યો. ઝાડો બધા તે પડી ગયા. અગ્નિઓથી એમ કહે કે શું થયું, બીજા ગામો હતા તેમાં બધે એમ કે આગ લાગી ગઈ. બરાબર. વજ્રઘોષ અને ભૂતળમાં ઉલ્કાપાત થયો. કોઈ સ્તરે ગગન થકી એમ કે પાષાણ વૃષ્ટિ, તો કોઈ સ્તરે રુધિરપાત થયો. અસ્થાનમાં જ ક્વચિત નરોના મનો એકદમ ત્રાસ પામી ગયા. બરાબર. સાધુઓના પણ મનો અકસ્માત ઉદ્વેગથી કલુષિત થઈ ગયા. આકાશમાં ગ્રીષ્મકાલીન સહસ્ત્ર કિરણ સૂર્ય પણ નિસ્તેજ થઈ ગયો. સાધુઓને પણ તરત જ એકદમ કોઈ પણ સત્પુરુષ હોય ને, એમાં જગતમાં કોઈ પણ પ્રકારના આવા બનાવો બને જેને આપણે કહીએ ને અઘટિત બનાવો, જે આપણે ગમતા ના હોય પણ બનતા હોય. જ્યારે આવા મોટા પુરુષો કે ભગવાન પોતે અંતર્ધાન લીલા કરે તો સાધુ પુરુષો જે હોય, ભગવાનના ભક્તો, એને અપશુકનો થાય, એને ત્રાસ થાય, અતિશય ત્રાસ થાય. અર્જુનજીનું ઉદાહરણ પણ છે જ ને, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે દેહ ત્યાગ કર્યો અને પછી એમને ખબર પડી કેવા એકદમ બેબાકડા વ્યાકુળ થઈ ગયા હતા. ભગવાનના ભક્તને અસર થાય. પછી પેલો રઘુનાથ દાસજી જેવો હોય તો એને અસર ન થાય. મહારાજ કહે ને કે એ તો એમ કહે કે હસતો જાય ને કહેતો જાય રઘુનાથ દાસ કે ભાઈ રામાનંદ સ્વામીએ દેહ છોડ્યો ને આ લોક છોડીને ધામમાં જ ગયા ને. એ ભગવાનના ભક્તનું લક્ષણ નથી. ભાઈ ધામમાં ગયા એ વાત અલગ છે, પણ એને આ લોક છોડ્યો તો આ લોકને વિશે જે કોઈ એના જે કોઈ ભગવાન હોય, એના ચરિત્ર હોય કે ભગવાનના ભક્તો જોડે જે તમે સમય કાઢ્યો હોય તે તમને યાદ તો આવે ને, દુઃખ તો થાય ને. સમજો. બરાબર. અત્યારે આપણે જે સમય અત્યારે આ રાંદેર મંદિરમાં શાંતિથી ભજન ભોજનનો ને આ બધો કાર્યક્રમ આનંદ કિલ્લોલ્લો થાય છે, કાલે ઉઠીને કદાચ ન કરે નારાયણ આ બધી લીલા ચરિત્રો તમે કોઈ એવી જગ્યા પર બેઠા, દેશકાળ ફર્યા અને તમે ન કહી આવી શકો અહીંયા મંદિરે કે ત્યાં, તો ઘરે બેઠા બેઠા આ બધું વાગોળો વૃદ્ધાવસ્થામાં, તો તમને આંખમાં જર્જરિયા પણ આવે, યાદ પણ આવે કે બહુ સારા સત્સંગમાં અને બહુ સારી રીતે ભજન કીર્તન અને સારા હરિભક્તોનો સંગ થતો હતો. ભગવાન સહેજે સહેજે સંભાળાતા હતા. આજે એ સંગ બંધ થઈ ગયો મારો, એમ કરીને તમને દુઃખ પણ થાય અને એક આનંદ પણ આવે કે ચાલો આપણે જીવનમાં ઘણું બધું સારું કામ પણ કરી નાખ્યું છે, ભલે અત્યારે નહીં થતું. બરાબર. એટલા માટે ભગવાને કહ્યું ને કે ભગવાન જે કોઈ લીલા ચરિત્રો કરતા હોય કે ભાઈ જે કોઈ ઉત્સવ સમૈયા થતા હોય કે કરતા હોય તે બધું વાગોડી રાખવું. 10-15 વર્ષ જો તમે સત્સંગમાં રહ્યા હોય તો ભગવાને જે સ્થાના ઉપર જે લીલાઓ કરી હોય, ઉત્સવ સમૈયા કર્યા હોય, એને વાગોડી રાખવા. કેમ? એક એક કરીને ભગવાનની આ બધી લીલાઓ તમે યાદ કરો, વાગોળો તો બહુ એમ કહી કે અંતકરણને બહુ એમ કહી કે સુખદ એકદમ લાગણી અનુભવાય છે. અને અંતકાળે જો આમાંથી કંઈ યાદ આવી જાય, ઉત્સવ સમૈયા હરિભક્તો ભેળા એમ કંઈ કંઈ પણ યાદ આવ્યું અને એ ભેળા ભગવાનની મૂર્તિનું ચિંતન થઈ જાય તો જીવ એમ કહી કે પરમપદને પામે છે. આવું ભગવાને પ્રથમના વચનામૃતમાં કહ્યું. એટલે આ ઉત્સવ સમયને આવું બધું કરવાનો એક આ ઇન્ટેન્શન છે કે આટલા બધા લોકો ભેગા થાય, આનંદ કિલ્લોલ કરે, ભજન કરે. બરાબર. છેલ્લે મસ્તી મજાક કરે થોડા ઘણા હરિભક્તો એકબીજા જોડે, ધૂન ભજન થાય અને પછી છેલ્લે યાદ કરતા કરતા. તમે જોજો જ્યારે પણ તમે આવો કાર્યક્રમનું આયોજન કરો ને, રાત્રે તરત ઊંઘ પણ ના આવે. તમારા મગજની અંદર આ બધું ફર્યા કરે. સૂતા પથારીમાં પણ સૂતા હોય ને આ બધું ફર્યા કરે. મારું કાયમ એવું થાય. રાંદેર મંદિરમાં કાર્યક્રમ રાખીએ ને, પછી અમને 3 ભાઈને તરત ઊંઘ જ નહીં આવે. પથારીમાં બેઠા બેઠા પછી એકબીજાને પૂછીએ હવે ઊંઘે જ કે જાગે જ, તું પણ જાગે જ, પેલા બધા એકબીજાને પૂછીએ. હવે મગજમાં ફર્યા કરે બધું. 4 વાગ્યાના ત્યાં લાગેલા હોય ને, 4 સાડા 4ના સમારવા કાપવા મોરવાથી માંડીને બધી ક્રિયા ભગવાન સંબંધી થાય. 9 વાગે ઘરે જઈએ પછી એટલે બધું અંદર ભગવાન સંભાળે, બહુ મજા આવી જાય, આનંદ દઈએ. બરાબર. એટલે આવી ઉત્સવ સમૈયા કરવાનો ફાયદો જ છે. ખાવું પીવું તો ઠીક છે, ઉત્સવ સમૈયાથી હું હરિભક્તો ભેળા મળીને કરે તો મજા આવે, આનંદ થાય. ચાલો. એટલે ભગવાને અહીંયા શું કહ્યું કે ભાઈ સાધુઓને પણ એમ કહે કે આકાશમાં ગ્રીષ્મકાલીન સહસ્ત્ર કિરણવાળો સૂર્ય પણ નિસ્તેજ થઈ ગયો. સૂર્યનારાયણે પણ પોતાની ઉર્જા જે છે એનો પ્રકાશનો ત્યાગ કરી દીધો એવું લાગે કે સૂર્યનારાયણ પણ નિસ્તેજ થઈ ગયા, એટલે નિરાશ જેવા થઈ ગયા એમ. હરિભક્ત પુરુષોના વામ અંગો ફરકવા લાગ્યા. જો આપણે કાલે કહ્યું ને
બરાબર. વામ એટલે ખબર છે તને? વામ એટલે કયું? બોલ ભાઈ, બોલવા ધ્યાન. વામ એટલે કયા બાજુ, કઈ બાજુ કહેવાય? ડાબુ. કાકા સાહેબ તાલેલ કર, ડાબુ કે જમણો? હે, વામે યસ્ય સ્થિતા રાધા. બરાબર. એટલે ડાબા પડખાને વિશે કોણ રહ્યા છે? રાધિકાજી. એટલે વામ એટલે શું છે? ડાબા અંગો ફરકે. માણસનું જ્યારે ડાબુ અંગ ફરકે એટલે સમજવાનું કે અપસુકન થવાનું છે, કે અઘટિત થવાનું છે, જે આપણે ગમે એવું ના હોય એવું. બરાબર. કંઈ બગડવાનું કામ છે. પુરુષના હંમેશા કેવા ડાબા અંગ ફરકે, ખાસ કરીને ડાબી આંખ ફરકે ને થોડોક સમય, કા ડાબો હાથ અહીંયા આમ થોડુંક ફરકે છે, ડાબુ ડુબાડે, જમણું જમાડે. અને જમણું અંગ ફરકે એ પુરુષ માટે, સ્ત્રીનું ઉલટું છે. અને જમણું અંગ ફરકે, કોઈ કામ કરવા જાય ને જમણું અંગ તરક આમ ફરકીને બંધ થઈ જાય, હા, તો મજા આવી જાય. સમજી ગયા? જમણું અંગ ફરકે. ભાઈ જમણું અંગ ફરકું જાનું હોય તું જમાડી દે આવતા રવિવારે. બરાબર. હા, હમણાં વાસુદેવ ભગતને હમણાં જ પકડી લેવું તો ભાઈ આવતો રવિવાર બી આપી દઉં પાછો. વાસુદેવ ભગત હે 5,000 રૂપિયા માંગ્યા ને ઘરે એટલે બંધ થઈ ગયું. ડાબુ થઈ ગયું ફરકતું. બરાબર. એટલે એને તો 5,000 રૂપિયા ચાલ લો એટલે ડાબુ ભડકતું થઈ ગયું તરત. એને મારી પાસે બધી બહુ ડિમાન્ડ કરતો હતો. હું બધી ડિમાન્ડદારી પૂરી કરી નાખું. 5,000 રૂપિયા લાઈને મૂકી દઈ એટલે સીધો ચાલ્યો ગયો. બરાબર. કે હવે 2 વખત દી હવે 5,000 રૂપિયા માંગે એટલે બોલો બીજો ડીલો જ પડી જાય. બરાબર. બાપુ એમને થોડો જમણવાર થાય, 5,000 રૂપિયા લઈ આવ, તું જે કહી તે બનાવી દઈએ. બરાબર. મહારાજ તો તૈયાર જ છે આપણી પાસે, બધું જ છે. ચાલો. એટલે શું કહ્યું? ફરકવા લાગ્યા. પુરુષોના વામ અંગો, ડાબા અંગો ફરકવા લાગ્યા, અને સ્ત્રીઓના દક્ષિણ અંગો ફરકવા લાગ્યા, બહેનોના જમણા અંગો ફરકવા લાગ્યા. આવું જ્યારે પણ થાય ત્યારે અપસુકન થાય. જો ઘરમાંથી કોઈ કામ કરવા માટે, શુભ કામ કરવા નીકળતા હો, કા ઘરમાંથી સવારે પહેલું પગ બહાર મૂકતા હો ને આ પ્રમાણે થાય ને, 10 મિનિટ પાછા ઘરે બેસી જવું સોફા ઉપર અને જન્મંગલનો 1 કે 2 કે 5 પાઠ બોલી દેવા, સ્વામિનારાયણ સ્વામિનારાયણને 108 નામ બોલી દેવા, અને પછી નીકળવું બહાર. કારણ કે એ તમે જે કામ કરવા જાઓ જ ને એમાં કંઈ વિઘ્ન જે છે ને એનો સંદેશો આપે જ તમને. વોર્ન બેલ છે. બરાબર. એટલે ભગવાનનું નામ દઈને, ભગવાનનું નામ જે છે ને તે સમસ્ત અમંગળોને હરનારું. એટલે ગાડી ચલાવતા હોય રસ્તામાં પણ એવી રીતે ઓચિંતું કંઈ તમને એવું દેખાય ને તો ઊભા રહી જવું સાઈડ પર. કંઈ ખાટું મોડું નહીં થતું 2-5 મિનિટમાં. જો કામ થવાનું હોય ને તો ગમે એટલા મોડા જાવ તો પણ થાય, અને ના થવાનું હોય તો ગમે એટલા વહેલા જઈને બેસી જાઓ ને તો પણ કંઈ થવાનું નથી. એટલે એવું કંઈ અપસુકન થાય ને તો એવું બધું બહુ વધારે મોડર્ન નહીં બનવાનું કે ભાઈ અમે તો 21મી સેન્ચુરીના માણસ આ બધું નહીં માનતા ને આમ. એવું નહીં. ગાડી ઊભી રાખવાની શાંતિથી કોરાની એક જગ્યા પર, અને શાંતિથી ભગવાનનું ભજન કરી લેવાનું 5 મિનિટ 10 મિનિટ, અને પછી કીક મારવાની, ભગવાનનું સ્મરણ કરવાનું અને ભગવાનને પ્રાર્થના કરવાની. એ ભગવાન, જે કોઈ આગળ એમ કહે કે અપસુકન કે એવું કંઈ થવાનું છે એનાથી તમે મારું રક્ષણ કરજો એમ કરીને ભગવાનને પગે લાગીને બધું મનથી કરવાનું. એમ કે આમને નહીં બતાવો. બરાબર. અને પછી પાછી ગાડી ચાલુ કરીને નીકળવું. એમાં શું હોય, કોઈ બહુ ભારી દુર્ઘટના ઘટવાની હોય આગળ, એ તમારી રાહ જોઈને બેઠી હોય, પણ હવે તમે ભગવત સ્મરણ એ સમય પર કરી નાખો ને એટલે એ કાર નીકળી જાય, એટલો સમય ચાલ્યો જાય ને એટલે પછી તમે પાછા હેમ ખેમ નીકળી જાઓ. તમે જોજો, જેને કોઈને 60-65 વર્ષે હાર્ટ એટેક કેવું આવે ને એ બચી જાય ને તો પછી 80 વર્ષ જીવે. જો 100% 10 વર્ષ જીવે. મારા પપ્પા કહી ને અણી ચૂકેલો 10 વર્ષ જીવે છે. એક વખત બચ્યું હોય ને એટલે 10 વર્ષ જીવે, અને 10 વર્ષ ભગવાન આપે. અજામિલને પણ એવું જ હતું. 76 વર્ષની ઉંમરમાં યમદૂત દેખાયેલા અને બચી ગયેલા, અને પછી 86 વર્ષ સુધી જીવેલા. ક્યાં? ગંગા નદીને કિનારે. ત્યાં જઈને ભજન તપ કર્યું અને મોક્ષ કરી નાખ્યું. 10 વર્ષ મળે જ. આ નિશાની છે. સમજી ગયા? ચાલો. જે તે ભાવિ અશુભનું સૂચક છે. આવી ગયું ને ભાવિ અશુભ. હવે કંઈક અશુભ થવાનું છે એનું સૂચક છે. બરાબર. ચાલો. આવા એકદમ ઉપજેલા ઉત્પાતો જોઈને શકુન અપશુકુનનો ભેદ જાણનારા જનો આ સર્વે ઉત્પાતો શ્રીહરિના અંતર્ધાનને સૂચવે છે. પેલા લોકોને થયું ન જાઓ મહારાજ, ન જાઓ. બરાબર. હવે આ કંઈ ભગવાન જવાના આવે. અનંત શ્રીહરિ તે દશેરા તિથિએ પ્રાતઃ સ્નાન કરી આનિક કરી યથાવિધિ ગવાદી દાનો વિપ્રોને આપીને ફરી સ્નાન કરી, ધોયેલા ધોળા વસ્ત્રો ધારીને ઉધ્વપુંદ્ર તિલક કરીને, ગોછાણથી લીપેલી ભૂમિ ઉપર દરબો પાથરીને તેની ઉપર તલ વેરીને તેમાં સિદ્ધાસનથી બેસીને પોતાની નાસિકાના અગ્ર
ઉપર સ્થિર દ્રષ્ટિ રાખીને સ્વબુદ્ધિથી સ્વસ્વરૂપના ધ્યાન પર તત્પર થયા. પોતાના દિવ્ય જ્ઞાન જ્યોતિષથી જ્ઞાન જ્યોતિષ સ્વરૂપ સ્વ આત્મામાં સમગ્ર વૃત્તિઓને વિલીન કરીને પ્રવિષ્ટ થઈ ગયા. ભગવાને જો પહેલાં શું કર્યું એ જોઈ લો. આ યોગીઓ આ પ્રમાણે દેહનો ત્યાગ કરે, જે પોતે સ્વતંત્ર રીતે દેહનો ત્યાગ કરે ને તે આ પ્રમાણે કરે. પહેલાં સાંભળો, મહારાજે શું કર્યું? તે દશહરા તિથિએ, બરાબર, દશેરો હતો તે દિવસે પ્રાતઃ સ્નાન કર્યું. એટલે ભગવાને જે એમ કહે કે પહેલાં સ્નાન કરે, સ્નાન કર્યું, પછી આની વિધિ કરી. એટલે જે કંઈ રોજની વિધિ કરવાની એ કરી. યથાવિધિ ગવાદી દાનો વિપ્રોને આપીને, એટલે ગાયોનું દાન કર્યું બ્રાહ્મણો. પછી ભગવાને ફરીથી સ્નાન કર્યું, દાન કરીને પાછું સ્નાન કર્યું. ધોયેલા ધોળા વસ્ત્રો પહેર્યા, ઉધ્વપુંડ તિલક કર્યું અને ગોછાણથી લીપેલી ભૂમિ ઉપર દર્ભો પાથરી દીધા. આખું છાણથી લીપી દીધું, એની ઉપર દર્ભ આવે તે બધા પાથરા. એટલે એ પાથરીને તેની ઉપર તલ વેર્યા, પછી એની ઉપર બધા તલ વેરી દીધા. એમાં સિદ્ધાસનથી બેસીને, આમ કરીને સિદ્ધાસનથી બેઠા ભગવાન આ નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર દ્રષ્ટિ રાખીને સ્વબુદ્ધિથી સ્વસ્વરૂપના ધ્યાન પર તત્પર થયા. એટલે આમ કરીને અહીંયા વૃત્તિ રાખીને પછી પોતાના સ્વરૂપનું ધ્યાન કરવા માંડ્યા. તે સમયે તેમનું દિવ્ય તેજ અંદર જ જેમ એમ બહાર પણ પ્રસ્ફુરતા અન્યજનોએ ન જોઈ શકાય એવું થયું. ભગવાનના શરીરમાંથી પણ તેજ નીકળવા માંડ્યું અને જે કોઈ બહાર હરિભક્તો હતા એ પણ તેજ જોઈ ન શકતા હતા, એટલું અતિશય તેજ નીકળ્યું. તે સમયે તેવા શ્રી હરિની આગળ નિત્યાનંદ મુનિ, ગોપાળાનંદ મુનિ, ભજનાનંદ મુનિ અને શુકાનંદ મુનિ હાજર હતા. આટલા તો ત્યારે હાજર જ હતા. કયા કયા? નિત્યાનંદ મુનિ, ગોપાળાનંદ મુનિ, ભજનાનંદ મુનિ અને શુકાનંદ મુનિ. તે સમયે ગગનતળમાં અક્ષરધામ થકી આવેલા શ્રીધામ પ્રમુખ ભગવત પાર્ષદો અને પોતપોતાના લોક થકી આવેલા બ્રહ્માદી દેવોના વિમાનોની કોટીઓ એકદમ ત્યાં રહેલા દિવ્ય દ્રષ્ટિવાળા જનોને જોવામાં આવી. શ્રીધામાદિક આવે ને, નંદ સુનંદ શ્રીધામાદિક પાર્ષદો, ગરુડજી વિશ્વક્ષેનાદિક કે સ્વામિનારાયણ ભગવાનમાં આવેલા છે, જોઈ લેવાય. અક્ષરધામ થકી આવેલા શ્રીધામ પ્રમુખ ભગવત પાર્ષદો અક્ષરધામથી જ આવેલા છે, બરાબર. શ્રીધામ, બરાબર. શ્રીધામમાં પછી એમ કહે કે એની જોડે કોણ આવે? નંદ સુનંદાદી, ગરુડજી, વિશ્વક્ષેનજી, આ બધા આવે. કારણ કે ગરુડજી ભગવાનનું વાહન છે, એટલે તો આવી જ જાય તરત જ. બરાબર, એટલે બધા આવી ગયા. અને બધા જે દેવતાઓ છે તે સમસ્ત દેવતાઓ, બ્રહ્માદી દેવતાઓ પણ બધા પોતપોતાની ધામમાંથી આવી ગયા, બરાબર. વિમાનો લઈને બધા આવી ગયા. દિવ્ય દ્રષ્ટિવાળા જે જનો હતા, બધાને જેને સમાધિ થતી હતી એ બધાએ જોયું કે આ બધા દેવતાઓને બધા ઘટપુર પર આવી ગયેલા છે. તે દિવ્ય પાર્ષદો અને બ્રહ્માદી દેવોએ દિવ્ય ચંદન પુષ્પાદી સમગ્ર ઉપચારો વડે પ્રીતિથી પૂજા કરેલા ભગવાન તેઓ સાથે અહીંથી સ્વધામ પધાર્યા. બસ, એટલે શું કર્યું? એ બધા જેટલા પણ એમ કહી કે દેવતાઓ અને પાર્ષદો જે છે એમણે ભગવાનની શું કર્યું? ચંદન પુષ્પાદી વડે પૂજા કરી અને ભગવાન તેઓ સાથે અહીંથી સ્વધામ પધાર્યા. સંવત 1886ના જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની 10મી તિથિએ મધ્યાહન સમયે આ લોક થકી અંતર ધ્યાન થયા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એટલે ભગવાને આ પ્રમાણે પોતાની અંતર દાન લીલા જે છે એનું ચરિત્ર પણ અહીં પૂરું કર્યું. તે આકાશ માર્ગમાં ભગવાન શ્રી હરિને અતિ ઉત્સાહથી મહા ઉપચારો વડે સંપૂજતા તે બ્રહ્માદી દેવોનો આનંદ સૂચક મહાન વાદિત્રનાદ તે સમયે થયો હતો. ભાઈ, આકાશ માર્ગે કરીને ભગવાન ગયા એટલે બ્રહ્માદી દેવો જે છે તે આનંદ સૂચક મહાન વાદીનાત્રનાદ તે સમયે કરવા લાગ્યા. હે રાજન, ગગનતળમાં વર્તતા બ્રહ્માદી દેવોએ ભગવાનના ચરણ કમળમાં સમર્પવેલા સૂર તરુ પુષ્પો આકાશ સ્તર થકી પડેલા કોઈ સ્તરે ભૂમિ ઉપર દેખાયા હતા. ભાઈ, પેલા ઉપરથી જે લોકોએ પધરાવ્યા ફૂલો ભગવાનને તે બધા નીચે જમીન ઉપર પડેલા દેખાતા હતા. તથા ચંદન બિંદુઓ પણ પડેલા દેખાયા હતા. ચંદનની જે વૃષ્ટિ કરે એ ચંદનથી ભગવાનને એમ કહે કે જે કોઈ એમ કહે કે શું કરેલું ભગવાન ઉપર ચર્ચ્યું હતું તે બધી ચંદનની વૃષ્ટિઓ પણ નીચે પડેલી દેખાતી હતી, બરાબર. હવે દેવાદિકને પણ શ્રીહરિના અદર્શનનો પ્રકાર કહે છે. તે સમયે પ્રથમ તો કોઈ પણ અતિ અદ્ભુત, અતિ શ્વેત, ઘાટો મહાન તેજપુંજ બ્રહ્માદી દેવોને જોવા મળ્યો. એટલે એ લોકોને પણ પછી ચિદાકાશ જે છે તે ચિદાકાશમાં આખો બ્રહ્મ તેજ, અક્ષરધામમાં જે તેજ છે તે જોવા મળ્યું. તેઓ તેમના સ્વરૂપને જાણવા માટે સમર્થ થયા નહીં. એ લોકો ભૂલી ગયા, એને જોવામાં સમર્થ થયા નહીં. કોને? પોતાના સ્વરૂપને પણ. તે ભગવાન શ્રી હરિ તત્ક્ષણ જ તિરોહિત થઈ ગયા. ભગવાન પછી ત્યાંથી એકદમ તિરોધાન પામી ગયા, બરાબર.
તેથી તે બ્રહ્માદિકના કોઈના પણ લક્ષમાં તે ભગવાન આવ્યા નહીં. એટલે પછી એ બ્રહ્માદિકથી પણ ભગવાન એમ કે જોઈ ન શકાય એવું થઈ ગયું. તિરોધાન લીલા પૂરી કરી નાખી. તેમાં દ્રષ્ટાંત કહે છે, જેમ તિરોહિત થતી વીજળીની ગતિ કોઈથી પણ જાણી શકાતી નથી, જેમ તિરોહિત થતી દીપશિખાની ગતિ કોઈએ પણ જાણી શકાતી નથી, તેમજ અક્ષર નામના તેજ પુંજમાં તિરોહિત થતા ભગવાનની કોઈ પણ ગતિ કોઈ પણ દેવો કે મનુષ્યો જાણી શકતા નથી. તેમના પાર્ષદો જ સારી રીતે જાણી શકે છે. કોઈ દેવ પણ આ લોકનો એ ભગવાન જ્યારે અક્ષરધામમાં જાય અને અક્ષરધામમાં તેજપુંજમાં તિરોહિત થઈ જાય એટલે ત્યાં એ ભગવાન અક્ષરધામના અંદર તેજપુંજમાં અંદર જ ચાલ્યા જાય, ત્યાં જ એટલે અક્ષરધામમાં પાછા ચાલ્યા જાય આ રૂપનો ત્યાગ કરીને. તો ભગવાનને પછી અહીંયાના દેવો કે મનુષ્ય કોઈ જોઈ શકતા નથી, ફક્ત ત્યાંના પાર્ષદો જ જોઈ શકે અક્ષરધામના. કેમ? એમની પાસે એ પ્રમાણે અપ્રાકૃત દિવ્ય દ્રવ્યવાળું બોડી છે, શરીર છે, અને એવી ભગવાને આપેલી શું છે? ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિ અને ખાસ કરીને જ્ઞાન શક્તિ છે. અક્ષરધામમાં ભગવાનનું સુખ એ લોકોને એમની જ્ઞાન શક્તિ દ્વારા આવે છે, કારણ કે એની જ્ઞાન શક્તિનો ત્યાં શું થઈ ગયો છે? વિસ્તાર થઈ ગયો છે. સમજો, એનું ધર્મભૂત જ્ઞાન જે છે એનો વિસ્તાર થઈ ગયો છે. એટલે એ ધર્મભૂત જ્ઞાનના વિસ્તારે કરીને અક્ષરધામમાં જે ભગવાન બિરાજમાન થાય છે તેનું એ પ્રત્યક્ષ દર્શન કરી શકે છે. અહીંયા જે દેવતાઓ જે છે તેમનું કે આપણું કોઈનું એ પ્રમાણે ધર્મભૂત જ્ઞાનનો વિસ્તાર થયો નથી. દેવતાઓનો બ્રહ્માદિક જે કોઈ દેવતાઓનો છે એનો આ બ્રહ્માંડ પૂરતો ધર્મભૂત જ્ઞાનનો વિસ્તાર થયો છે. આપણો કેટલો આ શરીર અને આ ઇન્દ્રિયોની જેટલી કેપેસિટી છે એટલો જ આપણો ધર્મભૂત જ્ઞાનનો વિસ્તાર છે, એની બહાર જઈ શકતા નથી. પછી જેમ જેમ જીવ તપ કરે, ભજન કરે, ઉપાસના કરે અને સિદ્ધ દશાને જેમ જેમ પામતો જાય તેમ 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 એની પણ એમ કહે કે જો શું છે દિશા એવી એ પ્રમાણે મનોદશા અને એની જ્ઞાન શક્તિ વધતી જાય. પણ પેલો અક્ષરધામનો મુક્ત જે સ્વતંત્ર થકો જેવો છે એવો અહીંયા પણ પેલો થઈ શકે. આમાં આવ્યું ને સિદ્ધ દશાવાળો, એને એવું દેખાય કે આ ભગવાન જાય છે, બાકી બીજા કોઈ સામાન્ય જનને દેખાય નહીં, ભલે દેવતા હોય તો પણ ન દેખાય. ચલો, તે સમયે ત્યાં રહેલા નિત્યાનંદાદી મુનિઓ ભગવાનનું આશ્ચર્યમય તિરોધાન જોઈને અતિ આશ્ચર્ય પામીને તેમણે આપેલી ધૈર્ય શક્તિને ધારીને તે સમયે તે ભગવાનનું દિવ્ય નામ કીર્તન ઉચ્ચ સ્વરે કરવા લાગ્યા. બરાબર, ભગવાન ચાલ્યા ગયા એટલે નિત્યાનંદ સ્વામી આદિ એકદમ આપણે કહીએ ને આશ્ચર્ય ચકિત અચંબામાં પડી ગયા. ઓહો, ભગવાને તો ત્યાગ કરી નાખ્યો શરીરનો એમ. અને ભગવાનનું ઉચ્ચ સ્વરે નામ કીર્તન આદિ કરવા માંડ્યા. નિત્યાનંદ સ્વામી આદિ જે કયા તે નિત્યાનંદાદી મુનિજનોએ કરેલું નામ કીર્તન સાંભળીને સર્વે ભક્તો તે સ્થળે સત્વર આવી પહોંચતા ભગવાનનું અંતર્ધાન જાણીને તત્ક્ષણ ઉપજેલા શોક વ્યક્તિ કરુણ બહુ વિલાપ કરવા લાગ્યા. નિત્યાનંદ સ્વામી આદિ કીર્તન ભજન કરવા માંડ્યા એટલે બધાને ખબર પડી ગઈ કે ભગવાને હવે અંતર્ધાન લીલા કરી દીધી છે. એટલે બધા પોતપોતાના ઘરેથી ગામથી જે આજુબાજુના હોય એ બધા ત્યાં આવી પહોંચ્યા. અનંતર તે સમસ્ત ભક્તો તે ક્ષણે ભગવાને આપેલી ધૈર્ય શક્તિથી તે શોક વેગને ઉપરથી સમાવીને ઉચ્ચ સ્વરે ભગવાનનું નામ કીર્તન કરવા લાગ્યા. શ્રેષ્ઠ વસ્તુ જ આ છે, જ્યારે તમે બહુ દુઃખી હો ને ત્યારે ભગવાનનું નામ કીર્તન કરવું. જો એ સમયે કંઈ બહુ તત્વજ્ઞાન તમને કામમાં નહીં આવતું, કારણ કે તમે તત્વજ્ઞાનની ચર્ચા કરો પણ તમારી જે અંતઃકરણની પરિસ્થિતિ ત્યારે એવી હોય છે કે એ તત્વજ્ઞાન કંઈ સમજતું નથી. એટલે ભગવાનનું નામ કીર્તન જ એક એવું છે કે જે ખરાબમાં ખરાબ સમયમાં પણ તમને મદદરૂપ થાય છે. તત્વજ્ઞાન ફક્ત તમને તમારી સમજણ પૂરતું મર્યાદિત કામનું છે કે જ્યારે કોઈ ઘટના ઘટે ત્યારે તમને હકીકતમાં સાર અસરનો વિવેક હોય તો એ તમને ધૈર્ય આપે. પણ તત્વજ્ઞાન ભણવાની અને તત્વજ્ઞાન કહેવાની અને સમજવાની પણ એક રીત હોય છે, એક સમય હોય છે એપ્રોપ્રિએટ. સમજો, બરાબર. પણ ભગવાનનું નામ કીર્તન એક એવું છે કે તમે કોઈ પણ શુભ અશુભ કોઈ પણ ક્રિયામાં નામ કીર્તન કરી શકો. તે પછી તે સમગ્ર ભક્તજનો તે ભગવાનના નાનાવિધ દિવ્ય ચરિત્રોને સ્મરણ કરતા થકા અને પરસ્પર કીર્તન કરતા થકા જેમ તેમ ભગવાનના વિરહથી દુઃખમય દિવસો નિર્ગમન કરતા હતા. ભગવાને દેહ ત્યાગ કર્યો એટલે ભગવાનનો વિરહ એમને સતાવવા માંડ્યો. બરાબર. અને એ શું કરતા હતા ભાઈ? દુઃખમય દિવસો નિર્ગમન કરતા હતા. પ્રેમાનંદ સ્વામીને એક એક પદ જોજો. બરાબર, વિરહના પદો પ્રેમાનંદ સ્વામીના બહુ સરસ છે. બરાબર. હમણાં જ પેલા ભૂદેવ મને કહેતા હતા, હો રસિયા મેં તો શરણ તિહારી, તમે એ ત્યાં ગાજો. હવે આપણા મુકેશભાઈ કપિલભાઈના શાળા હતા ને તે છે હજુ, એટલે આજે આવેલા હતા. મને કહેતા હતા કે હવે આપણે નેક્સ્ટ ટાઈમ તમે એ ગાજો. એવું કંઈ નહીં, તમે આવજો નહીં, લાવજો તો ખરા, ગાઈશું. બરાબર. પ્રેમાનંદ સ્વામીના પદોની અંદર વિરહ બહુ સરસ રીતે એમણે વર્ણન કર્યું. બહુ એટલે બહુ સરસ પદો છે, જોરદાર. ચાલો,
બરાબર. એટલે વીરથી દુઃખમય દિવસો નિર્ગમન કરવા લાગ્યા. એ નૃપ નિત્ય સિદ્ધ મહારાજે એમને આજ્ઞા કરેલી. 25 વર્ષ સુધી એ રહેલા પ્રેમાનંદ સ્વામી મહારાજે દેહ ત્યાગ કર્યો ને પછી, અને રોજ લગભગ એક પદ બનાવતા હતા. રોજ ભગવાનનું એક પદ બનાવતા હતા. બ્રહ્માનંદ સ્વામી 13 પદ બન્યા, પછી જતા રહ્યા. હે? બ્રહ્માનંદ સ્વામી 13 મહિના જીવ્યા, 13 પદ બ્રહ્માનંદ સ્વામી તો એકાદ વર્ષ, મુક્તાનંદ સ્વામી ને એ બધા તો બધા એક મહિના, બે મહિના, એક વર્ષ બધા પૂરા થઈ ગયા, તરત જ બધા ચાલ્યા ગયા. ગોપાળાનંદ સ્વામી થોડોક સમય કાઢેલો એનો, પણ સૌથી વધારે પ્રેમાનંદ સ્વામી 25 વર્ષ મહારાજ ગયા પછી દેહ ત્યાગ 25 વર્ષ સુધી રહેલા. મહારાજે આજ્ઞા કરેલી એમને તમારે અહીંયા રહીને સેવા કરવાની રોજ. એટલે એમણે 25 વર્ષ સુધી એ સેવા પ્રેમાનંદ સ્વામી. તો અઘરું કામ છે. બરાબર. જીવવું બહુ અઘરું છે. બરાબર. પોતાના જે કોઈ પ્રિયતમ હોય એના વિરહમાં જીવવું બહુ અઘરું છે. શરીર છોડી દેવો તો સરળ છે. એટલે એમણે બહુ ભગવાને એમને બહુ ખતરનાક આજ્ઞા આપી દીધી કે તમારે રહેવાનું. બરાબર. અને રોજ પદ બનાવતા હતા. ચાલો. મુશ્કેલી એ છે, પદ બનાવવા તો ખરા, બાકી છે ને પદો તો બધા છે જ. આપણે રાગો નથી આવડતા ને, અંદર અપટાટ કરી નાખી દો. આપણે રાગ નથી આવડતા ને, કેટલા બધા પદો તો છે જ. ચાલો. બધાય છપાઈ રહ્યા છે, હે? બધા પુસ્તકો છપાઈ રહ્યા મોસ્ટલી બધા છે. પ્રેમાનંદ કાવ્યના બધા પદો છપાયેલા છે. મોસ્ટલી થોડાક બધા, એટલે અમુક પ્રેમાનંદ કાવ્યમાં છે, પણ ઘણા બધા પદો છે જ બધાના. પદોની આપણે સંગીતની દ્રષ્ટિએ કે સાહિત્યની દ્રષ્ટિએ તમે જોવા જાઓ ને, તો સાહિત્યની દ્રષ્ટિએ તો આપણા સંપ્રદાયમાં એટલું બધું ખજાનો ને એટલું બધું ધન છે ને કે કોઈ હકીકતમાં કોઈ સાહિત્યમાં એક્સપર્ટ માણસ આવી જાય તો કામ થઈ જાય. એટલા બધા પદો છે. પણ પ્રોબ્લેમ એવો છે કે એ બધા પદો જે વર્ષોથી જે ગવાયા કરે છે તે ગવાયા કરે છે, નવું કોઈ કરતા નથી. અને નવા રાગો ને એ બધું જે કંઈ અંદર લખેલું છે એ કોઈ એને ગાતા નથી. એટલે જે ગવાયા કરે એ જ ગવાયા કરે. અને કોઈ નવું કરતો હોય તો પેલો કહે કે આમ કરે જ ને તેમ કરે જ ને, લોકો ઢીંગલાબો કર્યા કરે. એટલે થોડીક જૂનવાણી બુદ્ધિ પણ છોડવાની જરૂર છે. હવે એકના એક પદો તમારે ગાવા, એના કરતાં નવા પદો પણ ગાવા જોઈએ. બરાબર. એટલે હંમેશા હું તો એવો પ્રયત્ન કરું કે એકાદશીમાં કંઈક એકાદ પદ તો એવું ગાવાનું જ કે જે નવું હોય. ને રાગ તમારે તમારા હિસાબે સેટ કરવાનો, સમજો. એટલે શું છે કે નવા પદો ગવાય, એમાં ભગવાનનું મહાત્મય હોય, ચરિત્રો હોય, તે બધું તમને જાણવાનું મળે. બાકી એકના એક પદ તો બધા ગાતા જ હોય, સમજો. હવે આ વાલા રમઝમ કરતા હોય કે ભાઈ હરિ હૈયાના હાર છો, આ બધા ગવાયા જ કરે છે વર્ષોથી. ગાય છે તે સારી વાત છે, પણ તો પણ નવા પદો પણ ગાવા જોઈએ. કારણ કે પદો ઘણા બધા છે આપણી પાસે, તો બીજા પદ કંઈ બધા ગાવા માટે જ છે ને. પેલા સ્વામી પેલા સુરદાસ 1.25 લાખ પદ છે, કેટલા બધા. સાહિત્યની દ્રષ્ટિએ પશ્ચિમ કરતાં આપણે પૂર્વવાળા બહુ સાઉન્ડ છે, સમજજો. હમણાં જો એક વિડીયો સાંભળતો તો શેક્સપિયરે એના જીવનમાં જેટલું લખેલું જ ને એના કરતાં 50 ગણું વધારે તો તુલસીદાસજીએ ખાલી રામાયણમાં લખી દીધું છે. પેલા આખી જિંદગીમાં જેટલું લખ્યું ને એટલું રામાયણ ખાલીમાં લખી દીધું છે કદાચ. કોણે? તુલસીદાસજીએ. એટલે સાહિત્ય 136 વર્ષ જેટલું જીવેલા. એટલે તુલસીદાસજી હવે એવું કહે છે પાછા તુલસીદાસજી કરતાં બી કાલિદાસજી વધારે એક્સપર્ટ હતા પાછા. બોલો. એટલે એક તુલસીદાસ 10 તુલસીદાસ બરાબર એક કાલિદાસ. તો વિચાર કરો કાલિદાસ કેવા હશે. આઈડિયા આવી ગયો. એટલે સાહિત્યની દ્રષ્ટિએ આપણે કોઈ તપે એવું કોઈ આખી વર્લ્ડમાં કોઈ નથી, એટલું બધું સાહિત્ય છે આપણી પાસે. પણ આપણે શું છે કે પશ્ચિમનું આંધળું અનુકરણ કરીએ ને એ બધાની બધી બોલો હિપહોપ ને ફિપહોપ ને એવા બધા મ્યુઝિકની પાછળ પડી ગયા, જેમાં કોઈ મજા જ નથી એમ. બરાબર. 7 સૂર એટલે 7 જ સૂર છે આપણા સંગીતમાં વર્ષોથી. 8મો અત્યાર સુધી આવ્યો નથી ને આવે એવો જ નથી. બરાબર. એક લક્ષ્મીનારાયણ દેવની સામું અમારા મંડળના એક ભાઈ સોની હતા, એ 8મો સૂર એમણે શોધેલો અને અંદરથી પેલા ભાઈ આવીને એમણે હાર પહેરાવી દીધો બસ. પણ એ બી પૂરતો પ્રયત્ન કર્યો, 8મો સૂર એ ગાઈ. બરાબર. એ 8મા સૂરમાં એ જ વ્યક્તિ ગાઈ શકે છે. એ રેકોર્ડ છે એનો, વર્લ્ડ ગિનિસ બુકમાં, લિમ્કા બુકમાં એનું નામ છે કે 8મા સૂરમાં ગાય. અને એ જે 8મા સૂરમાં ગાય એવું બીજો કોઈ ગાય જ નહીં શકે, ઝીલી પણ નહીં શકે. સુનિલ, સાચી વાત કે ખોટી વાત? એકદમ સાચી વાત. એની પાસે જે 8મો સૂર છે, મોનોપોલી છે એની. હયાત છે. અચ્છા, હયાત માણસ હયાત. આજે પણ જો એ તમે નારાયણ મુનિદેવ સામે એ જો ગાય તો તમને લાગે કે ના સંગીતમાં 8મો સૂર જો કોઈ હોય ને તો એ આની પાસે છે. જાતે ભગવાન બી બહાર આવી જાય. બે રીતે બહાર આવે. પહેલે એને હાર પહેરાવે, હે એના એકાદશીમાં દર્શન થાય. એની પાસે જે 8મો સૂર છે. એકાદશીમાં એના દર્શન થાય. નહીં, એની થાય, એ નથી આવતા.
બરાબર. એટલે એને વડતાલમાં એવું ગાયું કે જે ડેરા પાસે એ ગાય ને ત્યાંથી અંદરથી પેલા બ્રહ્મચારી આવે ને એને હાર પહેરાવી જ દે. પછી કે ભાઈ બધા બહુ રાજી જ મારી પર. મેં કહું હકીકતમાં તારી પર બધા બહુ રાજી. બરાબર. કારણ કે એક પદ ગાય ને એટલે પેલા અંદરથી મૂર્તિ તો આખી રીતસર પિક્ચરોમાં હલવા માંડે, આમ રીતસર આમ હલવા જ માંડે. ધાર 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 ધાર. આખો મંદિર હલવા માટે 8મા સૂરમાં ગાય. બીજો એક વ્યક્તિ છે એ તો 16મા સૂરમાં ગાય છે, પહેલે માળેથી જ ગાય. બરાબર. એના તમે 11માં દર્શન કરો છો, એ 16મા સૂરે ગાય. હવે એ તો જજ થઈ ગયા, સુપ્રીમ કોર્ટના જજ. બરાબર. ચાલો, એટલે હોય એમ. આગળ જઈએ હવે આપણે. ઓકે. એટલે તે પછી તે સમગ્ર ભક્તજનો ભગવાનના નાનાવિધ દિવ્ય ચરિત્રોને સ્મરણ કરતા થકા અને પરસ્પર કીર્તન થકા થકા જેમ તેમ ભગવાનના વિરહથી દુઃખમય દિવસો નિર્ગમન કરતા થયા. એ નૃપ નિત્ય સિદ્ધ દિવ્ય સ્વરૂપ જેમનું જેવા ભગવાન સચ્ચિદાનંદ મૂર્તિનો આ પૃથ્વી ઉપર જે પ્રાદુર્ભાવ તિરોભાવ તે કેવળ લીલા જ છે એમ જાણો. ભાઈ ભગવાન તો નિત્ય સિદ્ધ છે, કાયમ માટે રહ્યા છે. અવતારમાં એક ભગવાન એવી ક્રિયા કરે છે જેને કરીને એક દેહ ધારણ ક્રિયા કરીને અહીંયા આવે છે. સમસ્ત ચરિત્રો ભગવાન પોતાના ભક્તોને લાલ લડાવવા માટે અહીંયા કરે છે. બાકી ભગવાનને કોઈ અવતાર ધારવાની જરૂર નથી, કર્મ કરવાની જરૂર નથી, ચરિત્રો કરવાની જરૂર નથી, અને પાછી અહીંયાથી લીલા સંકેલવાની પણ જરૂર નથી. કેમ નથી જરૂર તે સાંભળો. સમસ્ત કામ પરિપૂર્ણ સમગ્ર દોષ રહિત સર્વેશ્વર ભગવાનની જગત જન્માથી વ્યાપાર જેમ લીલા છે તેમ ધર્મ સ્થાપનાર્થે અવતરણ પણ લીલા જ છે. ભગવાન ખાલી લીલાવત્તુ કૈવલ્યમ, અહીં ફક્ત લીલા કરવા માટે આવે છે, મોજ કરાવવા માટે હરિભક્તોને આવે છે. બાકી ભગવાનને અહીંયા આવવાની કોઈ જરૂર નથી. ભગવાન કેમ આવે છે તો ભક્તો માટે આવે છે. બાકી ભગવાન પોતાના ધામમાં બેઠા બેઠા ફક્ત સંકલ્પે કરીને જે કંઈ કરવું છે તે બધું કરી શકે છે. પણ અહીંયા આવીને પોતાના ચરિત્રો દ્વારા મનુષ્યો ચરિત્ર કરીને કે દેવતા અધિકમાં જે કોઈ અવતાર ધારણ કરીને જે કંઈ ચરિત્રો કરે એના દ્વારા ભક્તોને આનંદ ઉપજાવે છે. અને આપણે એક શિખામણ પણ આપી જાય છે, શીખ આપી જાય છે કે ભાઈ ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ કેવી રીતે થાય. તો જ્યારે ભગવાન સાધુ રૂપે આવે ત્યારે એ પ્રમાણે ચરિત્રો કરે છે. રાજા રૂપે આવે છે ત્યારે રાજા રૂપે વર્તીને પણ ચરિત્રો કરે છે, પણ ત્યારે રાજા રાજાની રીતે રહે, સાધુ સાધુની રીતે રહે. એટલે સાધુ રૂપે જ્યારે આવે ત્યારે ભગવાનના ચરિત્રોમાં ઘણું બધું એવું હોય કે જેમાં આપણે શીખ વધારે મળે. રાજા રૂપે હોય ત્યારે શીખ મળે, પણ રાજા રૂપે આવેલા ભગવાનના દરેક ચરિત્રો હોય એમાં તમારે એને સમજવા વધારે પડે. દાખલા તરીકે ભગવાન શ્રી કૃષ્ણએ 16,108 રાણીઓ કરી. શિશુપાલ એની જોડે લક્ષ્મીજી જોડે એટલે રૂક્ષ્મણીજી જોડે લગ્ન કરવા માટે જાનમાન લઈને આવેલો, અને ભગવાન રૂક્ષ્મણીજીને ભગાઈને ચાલ્યા ગયા. હવે કોઈ એવું બીજો કરવા જાય તો એને શું કરે? તલવારબાજી થઈ જાય ને, ધોકેવાળી થઈ જાય ને. એટલે ભગવાન રાજા રૂપે આવે ત્યારે ભાઈ એવા બધા ચરિત્ર કરે, ખાલી ગાવા વાપરવા, એ તો મેથી પાક પડે. સમજી ગયા? હવે તમે જ વિચાર કરો, તમે જેની જોડે લડવા એટલે લગ્ન કરવા જતા હોય, પેલો તલવાર બલવાર લઈને વરરાજો, અને એને ખબર પડે કે ભાઈ આ પેકેટ ત્યાંથી લઈને ચાલ્યો ગયો પેલીને, તો પછી પેકેટ ના કરે, હુમલો નહીં કરે, બધા જઈ જાય હે, તો પછી પેકેટ બી ફાટી જાય. પેકેટ કહે કે આ તો હું કાઢી કામમાં આવી ગયો છે. પેકેટ કહે કે મેં બી ભાગુંગા, મેં બી શાદી કरूँगा. બરાબર? તો તકલીફમાં આવી જાય ને. એટલે એ ભગવાનના ચરિત્રો છે તે ખાલી ગાવાના છે, વાગોળવાના જ, આનંદ માનવાનો છે, એવું કરવા જવાનો નથી. સાધુ રૂપે ભગવાનના સમસ્ત ચરિત્રો છે એ બધા જોરદાર ચરિત્રો, એનું આચરણ કરો ને. રાજા રૂપના ભગવાનના બધા ચરિત્રો કરવા જાય છે, સાધુ રૂપનું આચરણ કરો. ભગવાન યોગ કરતા હતા, આવરના પેલા પાટા પણ જ્યારે રામાનંદ સ્વામી એને બાંધતા હતા તો પણ જરા બી પરસેવો નહીં થતો હતો. શરીરમાંથી માતાનો ભાગ જે હતો રુધિર તે બધું એમણે સૂકવી નાખેલું. મહારાજને કદાચ કોઈ પથ્થર વાગે કે કોઈ પેલી ટાંકણી કે એવું કંઈ તીક્ષ્ણ પદાર્થ વાગે તો શરીરમાંથી લોહી નહીં નીકળે, પાણી જ નીકળતું હતું. એટલું બધું તપ કરેલું ભગવાને. હવે એ ચરિત્ર ભગવાનનું છે, એને તમે કોપી કરો, એ તો કોઈ કરતું નથી. બરાબર? ભગવાને 16,108 રાણી કરેલી. બરાબર? પછી ભગવાને એમ કહી શરદ પૂર્ણિમાની રાત્રે એમ કહી કે ગોપીઓ જોડે રાસ રમણ કરેલું હતું. એ બધા ચરિત્રો કરવા જાય કે ભગવાન કરેલું તો અમે કેમ નહીં કરીએ? ભગવાને માટલી ફોડેલી તો પેલો માટલી ફોડવા પણ જાય. બરાબર? હા, તો પછી ભગવાને આટલું બધું કર્યું. તચલી આંગળીએ ગોવર્ધન ઉચકવા કોઈ નહીં જાય, કાલી નાગ ઉપર નાચવા બી કોઈ નહીં જાય. બરાબર? જાની કાલી નાગ ઉપર નાચવા જા તો ખબર પડે તને. બરાબર? એટલે એ ચરિત્ર તો બધા ભગવાનના ગાવાને વાગોળવાના છે, એના જેવું કરવાનું નથી. સમજો? રાજા રૂપે હોય એમાં બધાને બહુ એવી ઈચ્છા થઈ જાય, પણ સાધુ રૂપે હોય એનું તો કોઈ
અનુકરણ કરવા જ નહીં જાય. દત્ત ભગવાન હતા તે કેવા હતા? તો જંગલમાં રહેતા હતા, પથ્થર પર સૂઈ જતા હતા, સમજો. પછી આપણા ઋષભદેવ ભગવાન, અરે આખું શરીર એમનું જંગલના દાવાના અગ્નિને વિશે આખું બળી ગયું, તો પણ એમને ખબર નહીં પડી. સાધુના એવા જોરદાર ધર્મમાં રહેતા હતા. આખો જૈન સંપ્રદાય જે છે તે આખો એ ઋષભદેવ ભગવાન જ છે ને એમના પહેલા તીર્થંકર. તો એ સાધુ રૂપે એમનું ચરિત્ર એવું છે. એવી રીતે કોઈ આપણામાં થાય છે, ગરમ પાણીમાં આંગળી વડે પૂરે તમે કરી નાખે. હા, સમુદ્ર સ્નાનમાં પણ બધા કરતા થઈ ગયેલા, મ્યુઝિક વાગે. હે, આ તો બહુ, આ તો ટીકાઉ છે, આ તો જેમ્સ બોન્ડ છે. આ તો ફોરેનમાં ભરતો હતો, એ ભરતો હતો, બરાબર. હા, આ તો ફોરેનમાં ભરતો હતો. સવારે 4 વાગ્યામાં 4, 4:30, 4 વાગે મારી ભાઈ કેવું છે વાસુદેવભાઈ? મેં કીધું આ ફોરેનમાં કેમ ભરે? ઇન્ડિયામાં જ ભાઈ, ફોરેનમાં ડોળો છે, બરાબર. ફોરેનમાં ભરતો એ ભરતો હતો. હા, બરાબર. મને પહેલાં તો એવું જ લાગ્યું કે આ ઉભરાટના બીચ પર આફ્રિકન નીગરો કોણ આવી ગયો? આ તો આ નીકળો, બરાબર. ચાલો, એટલે અસુરો તો ભગવાનનો પરમભાવ નહીં જાણીને મોહ વસાદ તેમને જન્મ મરણના સ્વસ્વભાવવાળા પ્રાકૃત પુરુષ સહજાતીય સમજીને તેમનો અતિદ્રોહ આચરતા નાશ પામી જાય છે. અસુરો આવું કરે પાછા. એ હું ભગવાનને પણ પ્રાકૃત સમજે કે ભગવાનનું પણ અહીંયા માતાના ગર્ભ થકી એમ કે જન્મ થાય છે. ભગવાન પણ એમ કે માતાના એમ કે જે કોઈ એમ કે ખોરાક થકી એમ કે એમનું પાલન પોષણ થાય છે. ભગવાનો એને પણ એના બાપા એમ કે જે કહ્યું હોય તો તલવારબાજી શીખવાડે ને ધનુર્વિદ્યા શીખવાડે ને પછી એમ કે ગુરુ પાસે મોકલે જ્ઞાન લેવા માટે ને ભગવાન આવે ને પછી પાછા લગ્ન કરે ને બધું તો કરે છે. એમ કે ભગવાન મને આપણામાં ફરક શું છે એમ કરીને ભગવાનનું ભજન નહીં કરતા, ભગવાનની સહને નહીં જતા, પણ ભગવાનનો શું કરે છે? દ્રોહ કરે છે. પણ ભગવાનનો દ્રોહ કરનારા બધા શું છે? હમસે જો ટકરાએગા મિટ્ટી મેં મિલ જાએગા, એ બધા નાશ પામી જાય. શિશુપાલ છે, જરાસંઘ છે, દંતવક્ર છે, કેટલા બધા એવા તો હિરણ્યાક્ષ, હિરણ્યકશુપી, આ બધા ઘણા અસુરો જે છે તે બધા ભગવાનનો આ પ્રમાણે દ્રોહ કરતા હતા. એ બધા નાશ પામી જાય. પણ જે ભગવત ભક્ત છે તે કોઈ દિવસ ભગવાનના કોઈ પણ ચરિત્રને વિશે કોઈ પણ પ્રકારનો શું સંકલ્પ વિકલ્પ કરે નહીં. ભગવાનના સમસ્ત ચરિત્ર આપણા કલ્યાણ માટે છે, સમજો. ભગવાન કંઈ પણ કરે આપણા માટે શું છે? કલ્યાણકારી. ભગવાન કુબ્જાના ઘરે ગયા, સમજો. દસમ સ્કંદમાં ચરિત્ર છે, કારણ કે કુબ્જાને ભગવાન થકી દેહ સુખ જોઈતું હતું. દેહ સુખ એટલે સમજો ને તમે? હા, બરાબર. તો ભગવાન એના ઘરે ગયા અને એની જોડે ભગવાન કોને લઈ ગયા ખબર? પાછા સાથે ઉદ્ધવજીને સાથે લઈ ગયા. અને ઉદ્ધવજી બહાર ઊભા રહ્યા દરવાજા પર અને ભગવાન અંદર ગયા, સમજો. પણ ઉદ્ધવજીને જરા પણ એવો અવગુણ ન આવ્યો કે સંશય ન થયો કે ભગવાન આ કુબ્જાને આવું કરવા ગયા કે આવું દેહ સુખ આપવા ગયા. પણ ભગવાન ગયા, પેલીને જોઈતું હતું ભગવાનમાં જ એવું. ઉદ્ધવજીને એવો ઘાટ, જરા પણ ભૂંડો ઘાટ નહીં થયો. કેમ? એમને ભગવાનનો નિશ્ચય હતો. એટલે જ્યારે ભગવાને લીલા સંકેલી ત્યારે ભગવાને ઉદ્ધવજીને શું કહ્યું? અમે હમ જેવા તમોને જાણીએ છીએ, જેટલું અમને અમારા સ્વરૂપનું જ્ઞાન છે તેટલું જ તમને હવે અમારા સ્વરૂપનું જ્ઞાન છે. એટલે અમે તો અમારાથી એમ કે અણુ સરખા પણ તમને ઓછા માનતા નથી. તો અમે જ્યારે અંતર્ધાન લીલા કરી અને આ લોક છોડીને જઈએ તો તમારે શું કરવાનું છે? તીર્થને વિશે વિચારવાનું છે. અને અમારા જે કોઈ બીજા ભક્તો તમને મળે એને અમારા સ્વરૂપનું શું આપવાનું છે? જ્ઞાન આપવાનું છે. આ ભગવાને એકાદશ સ્કંદને વિશે ઉદ્ધવજીને શું કર્યું? જ્ઞાન આપ્યું. બરાબર છે ને? એકાદશ સ્કંદમાં આવે છે ને ઉદ્ધવજી અને ભગવાન શ્રી કૃષ્ણનો સંવાદ. અને આપણા સંપ્રદાયના શું આવી જાય છે એની અંદર? મૂળ આવી જાય છે, બીજ આવી જાય છે. ભગવાને કહ્યું કળિયુગમાં હજુ મારે બીજો અવતાર લેવો છે. અને એ કળિયુગને વિશે બીજો અવતાર કયો? ધર્મદેવ અને એમના મૂર્તિ નામના પત્ની જે કયા એમના થકી એમ કે જે હરિકૃષ્ણ મહારાજ રૂપે એ જ ભગવાન શ્રી કૃષ્ણએ બીજો અવતાર ધારણ કર્યું. એ કળીને વિશે બીજો અવતાર. એટલે કળીને વિશે ભગવાન શ્રી કૃષ્ણના 2 અવતાર કયા છે. પેલો અવતાર પણ કળીમાં જ હતો. એમ તો દ્વાપરનો સમય પૂરો થઈ ગયેલો, પણ ભગવાન આવી ગયેલા ને એટલે એ કળિયુગ એના શું છે કે જે કોઈ કાર્ય કરવા માટે શું પૂરેપૂરો એમ કે સફળ થયો નહીં. એટલે કરીનો સમય તો શરૂ જ થઈ ગયેલો, બરાબર. એટલે એ પ્રમાણે ભગવાનના જે કોઈ ચરિત્રો જે છે આપણે ગાવા, પણ જે એમ કે બીજા ભગવાનના ભક્તો નથી હોતા, જે આસુરી જીવો છે તે અતિદ્રોહ આચરતા નાશ પામે છે. ભક્તો કે જે ભગવાનનું સ્વરૂપ, રૂપ, ગુણ, વિભૂતિ વગેરેને જાણનારા છે. વાહ!
ભક્તો શું જાણે છે? ભગવાનના સ્વરૂપને જાણે છે. ભગવાનનું સ્વરૂપ કેવું છે? બોલો ભાઈ, તમારું નામ શું છે? દાઢીવાલા ભાઈ. હા, ગૌરવ. હા, મસ્ત નામ છે. બોલો, ભગવાનનું સ્વરૂપ કેવું છે? કેવું છે સ્વરૂપ? બોલો, ભગવાનનું સ્વરૂપ કેવું છે યાર? આટલું નહીં ખબર પડતી. ખરો માણસ છે. બોલો ભાઈ, શિંદે સાહેબ, કેવું છે? મહારાષ્ટ્રમાં શાંતિ છે ને? શિંદે બોલીએ, ભગવાનનું સ્વરૂપ કેવું? હા, અતિશય સૂક્ષ્મ છે તો મોટું નથી. બોલ જયપ્રાજી, ભગવાનનું સ્વરૂપ કેવું છે? ચાલુ ગડબડ ગડબડ ગડબડ. બોલો જીગરપ્રાજી. વિભુ છે, સ્વરૂપ વિભુ છે. બીજું કઈ? શુદ્ધ સત્વ અને દિવ્ય સ્વરૂપ છે. સચ્ચિદાનંદ છે. સમજો, ભગવાનનું સ્વરૂપ કેવું છે? સચ્ચિદાનંદમય છે. પહેલું તો સચ્ચિત વત્તા આનંદ. સત એટલે ત્રિકાળ બાધિત છે પરમાત્મા. વિભુ છે, સર્વવ્યાપક. એટલે સમજો, જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ વિષ્ણુ, સ્થળે સ્થળે. દેશ, કાળ અને વસ્તુ એ ત્રણે ત્રણથી કેવું છે? અપરિછિન્ન છે. જેવા આ દેશમાં એટલે આ જગ્યા પર ભગવાન જેટલા સમઅધિકપણે રહેલા છે એટલા જ આખી દુનિયામાં રહેલા છે. પાકિસ્તાનમાં પણ, ચીનમાં પણ, ભૂતાનમાં પણ. એટલે સર્વ દેશમાં એ ભગવાન એક સરખા રહેલા છે. કાળ, જેવા ભૂતકાળને વિશે ભગવાન હતા એવા જ વર્તમાનને વિશે છે, એવા જ ભવિષ્યકાળને વિશે છે. વસ્તુ, જેવા આના સટમાં રહ્યા છે એવા જ આ મૂર્તિમાં રહ્યા છે, એવા જ આ પેલા ભાઈ જે બેઠા તેમાં એમના વાળની અંદર રહ્યા છે, એવા આ પથ્થરને વિશે રહ્યા છે, એવા આમાં રહ્યા છે, એવા આમાં રહ્યા છે, એવા પેલામાં રહ્યા છે. દરેક વસ્તુમાં એ ભગવાન એક સરખા રહ્યા છે. દેશ, કાળ અને વસ્તુથી કેવા છે? અપરિછિન્ન છે. નિર્વિકાર છે સ્વરૂપ. એ સ્વરૂપને વિશે કોઈ પણ પ્રકારનો વિકાર થતો નથી. વિકાર એટલે શું? જેનું રૂપ ફેરવાયા કરે, રોજ રોજ ક્ષણે ક્ષણે જેમાં નાશ થયા કરે, કે પરિવર્તન થયા કરે, એ વિકારવાન કહેવાય. ભગવાનનું સ્વરૂપ કેવું છે? નિર્વિકાર છે. એમાં કોઈ પણ પ્રકારનો વિકાર થતો નથી. સમજો, અને સ્વભાવથી પણ એ ભગવાન કેવા છે? નિર્વિકાર છે. ભગવાનમાં કોઈ પણ પ્રકારનો વિકાર નહીં આવતો. આપણે તો જેવી વાસના હોય એ પ્રમાણે સ્વરૂપમાં આપણા વિકાર નથી. આપણે અણુપરિમાણ તો અણુપરિમાણ જ રહી, પણ સ્વભાવમાં વિકાર થાય. સમજો, હા, ભૂખ લાગી હોય 3 વડાની, પણ પેલા વડા જોઈ કે કાલે પાછા મળે એવા નથી, ઘરવાળી તો કંઈ બનાવવાની નથી, ચાલો 6 ઉલકાઈ નાખો. આપણા સ્વભાવમાં વિકાર થાય. સ્વરૂપ તો આપણું અણુપરિમાણ જ રહેવાનું છે, પણ સ્વભાવમાં વિકાર થાય. પણ ભગવાન તો સ્વરૂપથી પણ કેવા છે? નિર્વિકાર. અને સ્વભાવથી પણ કેવા છે? નિર્વિકાર છે. અનંત કોટી બ્રહ્માંડમાં એવી કોઈ વસ્તુ, કેવો કોઈ વ્યક્તિ, કેવો કોઈ સમય નથી કે જેમાં ભગવાનને કોઈ વિકાર કરી શકે. કેમ? ભગવાન સમસ્ત કામ અર્થપૂર્ણ છે. સમજો, સમસ્ત કલ્યાણકારી ગુણોએ સહિત છે. આપ્ત કામ, પૂર્ણ કામ. ભગવાનને કોઈ પણ વસ્તુની અછત કે ઓછપ નથી કે કંઈક કરવાથી ભગવાનને આનંદ મળે. પોતે કેવા છે સ્વરૂપે કરીને? સત ચિત. ચિત એટલે શું? યહ સર્વજ્ઞ સર્વવિત. બરાબર, દરેક જગ્યા પર એ ભગવાન રહ્યા છે. સર્વજ્ઞ, બધું જ જાણનારા છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણે ત્રણ કાળનું જ્ઞાન ભગવાનને એક કાળા વિચિન્ન એક સાથે થાય છે. દરેક જીવનું, આપણા બધા સંકલ્પને ભગવાન એક સાથે જાણે છે. સમસ્ત કલ્યાણકારી ગુણો ભગવાનમાં રહેલા છે. માયાના કોઈ પણ એમ કહે કે શું? સત્વરજ અને તમ, એ 3 ગુણથી જેમ આપણે અભિભૂત થઈને કર્મ કરીએ ને, ભગવાન કોઈ દિવસ અભિભૂત નહીં થતા. સમજો, બરાબર. ચિત એટલે ભગવાનનું જ્ઞાન કેવું છે? યહ સર્વજ્ઞ, ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણે ત્રણ કાળને ભગવાન જાણે છે. આપણે પણ અને પોતાને પણ. એટલે ભગવાને ગીતાજીમાં શું કહ્યું? હે અર્જુન, મારા ને તારા, એટલે મારા ઘણા બધા અવતારો થઈ ગયા છે અને તારા ઘણા બધા શું થઈ ગયા છે? જન્મો થઈ ગયા છે. પણ હું મારા બધા અવતારને જાણું છું, તું તારા જન્મોને જાણતો નથી. કેમ એવું કહ્યું? ત્યારે અર્જુનજી કયા રોલમાં છે? નર, મનુષ્યના રોલમાં છે. અને ભગવાન સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ સાક્ષાત પરબ્રહ્મ. સમજો, શ્રી કૃષ્ણ સાક્ષાત પુરુષોત્તમ છે. બરાબર. શ્રી કૃષ્ણ સાક્ષાત ધર્મનંદન. એ શ્રી કૃષ્ણ જે જ કોણ છે?
ધર્મનંદન છે. ધર્મનંદન કોણ? એટલે આપણા ઈષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ, નારાયણ મુનિદેવ, સહજાનંદ સ્વામી, તમારે જે નામથી હોય તે કહ્યું. હરિ તારા નામ છે હજાર. સત વત્તા ચિત વત્તા આનંદ. ભગવાનનું સ્વરૂપ કેવું છે? આનંદ સ્વરૂપ છે. આનંદનો સમુદ્ર, બરાબર, એ ભગવાન છે. ચિત એટલે જ્ઞાનનો સમુદ્ર એ ભગવાન છે. ભગવાનનું સ્મરણ કરવાથી બીજા જે અજ્ઞાની જનો જે છે તે પણ કેવા થઈ જાય? જ્ઞાની થઈ જાય. ભગવાનનું સ્વરૂપ એવું છે કે ભગવાનના સ્વરૂપના ધ્યાન ભજન ઉપાસનાથી બીજા જે કોઈ દુઃખી લોકો હોય તે પણ કેવા થઈ જાય? આનંદી થઈ જાય. કાલે તમે જોયું નહીં, ભજન કરવાનું આપણે 5 વાગે શરૂ કર્યું અને જે બેઠા 8 કા વાગ્યા કોઈને ખબર પડી? ભગવાનનું સ્વરૂપ, ભગવાનના ભજન કીર્તનમાં આનંદ જ એટલો છે. સમજો, અરે અંદર ભજન કરતા હોય એને જમવા બોલાવવા પડે છે કે ભાઈ જમવા આવો, જમવા આવો. કારણ કે બહાર જે બેઠેલા છે તે એકલા જમવા માટે જ આવે છે, બરાબર. પણ જે અંદર ભજન કરવાવાળા તે તો ભજન કરે ને, બરાબર. એટલે 2 પ્રકારનો વક્કલ આવે પાછો. એક વક્કલ ભજનવાળો અને ભોજનવાળો આવે, બીજો વક્કલ ભોજનવાળો આવે. તો મારે ભજનવાળાને કહેવું પડે કે ભાઈ બહાર આવો, તમે પણ ભોજન કરી લેવું ભાઈ. સમજી ગયા? દરેક પ્રકારના વ્યક્તિ દરેક જગ્યા પર આવે, બધા જ વેલકમ છે આપણે ત્યાં. જે ભાવે ભગવાન જોડે જોડાયો તો જોડાવા દેવાનો. ભગવાન જોડે જોડાય જ ને, આ ભગવાનનું સ્વરૂપ છે, બરાબર, સચ્ચિદાનંદ. પછી શું આવ્યું? ભગવાનનું સ્વરૂપ રૂપ. 1 મિનિટ, રૂપ ભગવાનનું કેવું છે સમજો. ભગવાનના રૂપમાં આપણા રૂપ જેવો કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, ભેદ થતો નથી, નિર્વિકાર છે. અને ભગવાનનું રૂપ આપણા જેવું માયિક નથી. કેવું છે? અપ્રાકૃત છે. દિવ્ય દ્રવ્ય અપ્રાકૃત છે ભગવાનનું શરીર. જે કેવું તો તેજોમય, ઔજ્જવલ્ય, કાંતિવાળું, અનંત કોટી. એમ કહે કે કામદેવને કેવું છે? લજ્જા પમાડનારું છે. અને ભગવાન કેવા છે? અનંત કોટી સૂર્યચંદ્રનું જે તેજ હોય, બરાબર, એના જેવું એમ કે ભગવાનનું કાંતિવાળું એમ કે શરીર છે. શરીરના અંગે અંગોમાંથી ભગવાનના કેવું શું નીકળે છે? કાંતિ નીકળે છે. અને એ અપ્રાકૃત છે, બરાબર, એ રૂપ. પછી આવે 1 જ મિનિટ, એકતા ખોવાઈ બોજાય છે. ગુણ. તો ભગવાન અનંત કલ્યાણકારી ગુણોવાળા છે, બરાબર. અપહત પાપમતવાદી અનંત કલ્યાણકારી ગુણ. એટલે ભગવાન નિત્ય નિર્દોષ છે. અને સૌશીલ્ય, લાવણ્ય, આર્જવ, માર્જવ, બરાબર, કારુણ્ય, દયા, સત્ય, શૌચ આદિ અનંત કલ્યાણકારી ગુણ એ ભગવાનમાં કાયમ માટે રહેલા છે. અને માયાના જે 3 ગુણ છે તે ભગવાનને વિશે યત્ર ત્રિસર્ગો મૃષા, ત્રિકાંડને વિશે ભગવાનમાં એ માયાના કોઈ પણ ગુણનું જરા પણ આંશિક પણ લેશ માત્ર પણ લેપાઈપણું જરા પણ છે નહીં. એ ભગવાનનો ગુણ. વિભૂતિ. ભગવાન પોતે કેવા છે? અનંત ઐશ્વર્યવાળા છે, બરાબર. વિભૂતિનો અર્થ શું થાય? ઐશ્વર્ય. કયું ઐશ્વર્ય? એ બાજુ કાર્ય કરાવવા માટેનું નિયમનરૂપ ઐશ્વર્ય, બરાબર. તો એ નિયમનરૂપ સામર્થ્ય. એટલે ઐશ્વર્ય એ ભગવાનમાં જ રહેલું છે, એ આપણામાં નથી. અને ભગવાને એવું ઐશ્વર્ય પોતાના ભક્તોને પણ આપે છે, અમુક વસ્તુને પણ આપે છે, અમુક પ્રાણીઓને પણ આપે છે. એટલે ગીતામાં આખો વિભૂતિ યોગ ભગવાને બતાવેલો છે. પશુઓમાં ભગવાને કહ્યું ને, હું સિંહ છું, પર્વતોમાં હું હિમાલય છું, નદીઓમાં ગંગા છું, ને આ બધું આખું, ઋષિઓમાં ભૃગુ છે, ને બધું આખો યોગ છે, વિભૂતિ યોગ. આપણે ચાલશે એટલે ખબર પડશે. તો એ ભગવાનમાં નિયમનરૂપ ઐશ્વર્ય સામર્થ્ય રહેલું છે. આ પ્રમાણે શું કહ્યું કે ભગવાનનું સ્વરૂપ, રૂપ, ગુણ, વિભૂતિ વગેરેને જે જાણનારા છે તે ભગવાનના ભક્તો છે. તે તો રાધિકાપતિનો યોગ માયા વૈભવ જાણીને પ્રાદુર્ભાવ તિરોભાવને વિશે લીલા વિશેષપણે સ્મરણ કરતા થકા પ્રેમાર્દ્ર ચિત્ત થઈને પરાગતિને પામે છે. રાધિકાપતિ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન રાધિકાના પતિ. હવે ઘનશ્યામ મહારાજે તો આપના લગ્ન કરેલા નહીં, તો પણ એ ભગવાનના ભક્તો એને રાધિકાજીના પતિ સમજીને પ્રેમાર્દ્ર એટલે શું છે? અતિશય પ્રેમથી, પ્રેમ હૃદયવાળા થઈને ભગવાનને શું કરે છે? વિશે હેત કરે છે, ભગવાનના ચરિત્રોને ગાય છે, તે ભગવાનને પામે છે. એટલે પેલા લોકો અસુરો નાશ પામી જાય અને ભગવાનના ભક્તો શું છે? ભગવાનને પામે. આટલો વિશેષ છે, બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ